અને બ્રહ્મ, ખીર અને નીરના નિવેરાની વાત આ સંસારમાં આપણે સૌને કરે છે. ભાગવત શ્રી પ્રાણનાથજી મહારાજ સનદ કિતાબ છે. સનદ કિતાબના 11મા પ્રકરણમાં આપણે સૌને શ્રી પ્રાણવલ્લભ વિરાના પ્રકાશની વાત સનદમાં ને દસ્તાવેજ મોહર મારીને આપણને જણાવે છે કે હે પરમધામની બ્રહ્માત્મા, હે સુંદર સાજી, હે જગતના પ્રાણી માત્રના તમામ ગોચર અગોચર જીવ સૃષ્ટિ તમામને સંબોધન શ્રી પ્રાણવલ્લભ કરે છે કે હુકમે વેદ કતીર મે કઈ લાખો લીખેલી છે. હુકમથી આ સંસારના બ્રહ્માત્માઓને કારણે પ્રાણવલ્લભ અક્ષરાતીતે અલગ અલગ પ્રકારના ધર્મ ગ્રંથોમાં અલગ અલગ ભાષામાં આ સંસારમાં નાશુકમાં બ્રહ્માત્માઓને આવવાનો ઈશારો પણ બ્રહ્માત્માઓ આવવાની છે એ વાત તો જરૂર લખી છે, તો એને ખોલશે કોણ, એને સમજશે કોણ, એને સમજાવશે કોણ? આ બ્રહ્માંડમાં કેટલાય મન્વંતર થઈ ગયા, કેટલાય યુગ વીતી ગયા અને કેટલાય યુગમાં કેટલા વર્ષો વીતી ગયા, પણ આજ દિન સુધી કોઈ પરમાત્માના નામ ધામ સ્વરૂપ અને લીલાની વાત નહોતી કરી કે પરમાત્મા આ છે. સૃષ્ટિના સર્જનકાળથી 4 વેદની ઉત્પત્તિ થઈ અને 4 વેદની ઉત્પત્તિમાં પણ સાક્ષી રૂપમાં પરમાત્માની વાત લખી, પણ પરમાત્મા કોણ છે, ક્યાં છે, એનું સ્વરૂપ, એનું નામ ધામ અને લીલાની વાત આજ દિન સુધી કોઈ કરી નથી. કારણ કે સાક્ષી રૂપમાં, ગવાહી રૂપમાં આ સંસારમાં વાત આવી, પણ શ્રી પ્રાણનાથજી મહારાજ આ દુનિયાના તમામ ધર્મ ગ્રંથોના छिपा भेद ना राजा ना रंक ना पीर ना फकीर ना मीर ना साधु ना संत ना गुरु ना ज्ञानी ना भगत ना भगवान आ संसार में कोई खोली नहीं सके. इस अवतारों ने क्या किया जो दैना बक्का की शुद्ध. કેટલાય અવતાર થઈ ગયા વિષ્ણુ ભગવાનના, અને વિષ્ણુ ભગવાનના અવતાર થઈ ગયા, આમાં ક્યારેય કોઈ પરમાત્માના નામ ધામ લીલા ને સ્વરૂપની વાત ના કરે. કતેનો પક્ષમાં 1,24,000 પૈગંબર થઈ ગયા, 1,24,000 પૈગંબરો પણ પરમાત્માની વાત, નામ ધામ સ્વરૂપ અને લીલાની વાત ના કરે. તમામે પરમાત્મા નિરાકાર છે, પરમાત્મા નિરંજન છે, પરમાત્મા શૂન્ય છે, નિર્ગુણ છે. બહુ બહુ તો પરમાત્મા સાકાર છે. કતેવમાં બે ચૂન બે ચગુણ બે શમી બીમ બે નિમુણ કહીને છોડ્યા. પરમાત્માની વાત કોઈ આજ દિન સુધી કરી નહોતી. આ અક્ષરાતી પરવરમ શ્રી પ્રાણવલ્લભ બ્રહ્મષષ્ઠીઓને આ જાગરીના બ્રહ્માંડમાં, અને જાગરીના બ્રહ્માંડમાં કલિયુગના અંતિમ ક્ષણમાં આપણને સૌને દિવ્ય સંદેશ સમજાવે છે. રેહો દુનિયા બાકી સુનત નહીં પુકાર. આ દુનિયા તો બાવરી છે. અરે કાંતિભાઈ, આ દુનિયા બાવરી છે. દુનિયાને ખબર નથી જન્મનું મરવું, ખોયા મારું તારું, લડાઈ ઝઘડા, આમાં દુનિયા પોતાનો સમય બરબાદ કરે છે. કોઈને ખબર નથી કે હું કોણ છું, ક્યાંથી આવીને મૃત્યુ બાદ મારે ક્યાં જવાનું, જેના ઘેર જવાનું એ પરમાત્મા કોણ છે, મારું માનવ જીવન કેમ મળ્યું એની કોઈને ખબર નથી. ખાવું પીવું મસ્ત રહેવું. શ્રી પ્રાણનાથજી સંસારમાં સમજાવવાય થોભો અને જુઓ કે માનવતાને કેમ મળ્યું છે. 84 લાખ યોનિના દુઃખ
જન્મ મરણના ચક્કર બાદ એકવાર માનવ તન મળ્યું તો કેમ મળ્યું? કોઈ કારણ ખરું? હિન્દુઓના ધર્મગ્રંથોમાં વૈતરણીની વ્યાખ્યા લખી. સુખદેવજી મહારાજે ગરુડ પુરાણમાં વ્યાસજીના તન દ્વારા લખાવ્યું કે આટલા દાવાના દુઃખ છે અને દુર્ગમ દુઃખો છે. એની યાતના દુર્ગમ છે અને એની યાતના જો દુર્ગમ હોય તો કેમ સહન કરીએ? પરમહંસ શ્રી પ્રાણનાથજી મહારાજ દુનિયાના ધર્મગ્રંથો દ્વારા લખાવે, દુનિયાના ધર્મગ્રંથો દ્વારા સમજાવે કે બડો ભાગવાનો સ્તર પાવ, મોટું ભાગ્ય મનુષ્યનું. રામાયણમાં રામ ભગવાન દ્વારા સમજાવે મોટું ભાગ્ય છે મનુષ્યનું. અનંત કોટી જન્મના પુણ્ય થકી ભોગો મનુષ્ય તન મળ્યો છે. આ કુલજમ સુરસાઈની બ્રહ્મવાણીમાં માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો પાય કે ક્यों ઉઠા કમાઈએ. મનુષ્ય તન મળ્યું છે તો અખંડ ફલ શું છે? તો બોલે અખંડ મુક્તિ. અને અખંડ મુક્તિનું સાધન શું? તો બોલે માનવ જીવન દ્વારા ભક્તિ કરી પરમાત્માની પ્રાપ્તિ કરી. અને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે તો પહેલા ખબર પડવી જોઈએ કે પરમાત્મા છે કોણ. શ્રી પ્રાણનાથજી શબ્દ કિતાબમાં આપણ સૌને દિવ્ય સંદેશ આપે કે જો કોઈ શબ્દ સંસાર દુનિયાના તમામ ધર્મગ્રંથોના શબ્દ માને વાણી, વેદ ઋચાઓ વાણી, સંસ્કૃતની કતેવ પક્ષની આયા તો તમામ દ્વારા આપણને શ્રી પ્રાણનાથજી સમજાવે કે સારો કે સુખ કારણે બધાના સુખ માટે જાહેર મૃત્યુ મહામત ઇન્દ્રાવતી બાઈને જાહેર કરી. આપણને ખબર નહીં ઇન્દ્રાવતી બાઈ કોણ છે, આપણે શું લેવા દેવા? ઇન્દ્રાવતી બાઈ એટલે આપણે શું લેવા દેવા? આપણે કમલાબાઈ ને કલાબાઈ ને યોગેશભાઈ ને આ બાઈઓ હાથે આપણે લેવા દેવા. માયાની બાઈઓ હાથે લેવા દેવા. ઇન્દ્રાવતી બાઈ હાથે લેવા. ઇન્દ્રાવતી બાઈ કોણ? કોઈને ખબર નથી કે ઇન્દ્રાવતી બાઈ છે. પણ શ્રી પ્રાણનાથજીએ આ સંસારમાં દુનિયાના ધર્મગ્રંથોમાં લખાવ્યું હતું કે પદ્માવતી કેન શબ્દ પુષ્ટે ઇન્દ્રાવતી નામ સા દેવી વિરાજતા. ये बुंदेलखंडની પવિત્ર ધર્મધારા પર કેન નદી અને લક્ષ્મી નદીના તટ પર વિંધ્યાચલ પર્વતની ગિરિમાળાઓમાં ઇન્દ્રાવતી નામની દેવી એ પરમધામની દિવ્ય આત્મા આ સંસારમાં પોતાનો નૂરી ઝંડો રૂપી દુનિયાના તમામ જીવોને અખંડ મુક્તિનો માર્ગ શીખશે. આપણને ખબર નહીં ઇન્દ્રાવતી બાઈ કોણ? દુનિયાના તમામ ધર્મગ્રંથોમાં સાક્ષી પૂરી કે ઇન્દ્રાવતી બાઈ કઈ આપણને સારું કે સુખકાર ને હોય તો મહામતી. કુલજમ સુરત સાહેબની દિવ્યવાણીમાં મહામતીની છાપ, મહામતીની છાપ, મહામતીની છાપ. તો આપણે મહામતી એમ સમજી બતાવ્યા મહામતી પ્રાણનાથ છે. પ્રાણનાથ મહામતી નથી. આપણે બોલીએ મહામતી શ્રી પ્રાણનાથજી, મહામતી શ્રી પ્રાણનાથજી. મહામતી પ્રાણનાથ છે જ નહીં. પ્રાણનાથ અલગ ચીજ છે. પ્રાણનાથ અલગ છે અને મહામતી અલગ છે. મહામતી શોભા આપી કોણે આપી? ધામ ધની શ્રી પ્રાણનાથજી કે હું ઇન્દ્રાવતીની અંગે સંગે ઇન્દ્રાવતી મેરો અંગ અંગ સોંપે ઇન્દ્રાવતી को ताए भेले रमाड़ू रंग इंद्रावती ने उपमा में दई मेरे हाथ. महामती महामती कौन? तो नूर हुकम मूल बुध वतन એ પાંચો મીલ ભઈ મહામતી જેના તનમાં પાંચે શક્તિ વિરાજમાન થઈ એ મહામતી. હવે ક્યારે જાહેર થઈ? કેવી રીતે થઈ? આપણને શું મળ્યું? આપણે શું લીધું ને દુનિયાને શું આપ્યું? આપણે રોજ તારતમ બોલીએ કે સુખદેવ બ્રહ્મષષ્ઠી કો તો મે અંગના નાર, તો મે અંગના નાર, તો મે અંગના નાર. અંગના નાર શું? અંગના નારની બી કોઈ કિંમત છે ને? પતિવ્રતા સાધનમાં પરમધામવાસી પૂનાભાઈના ધર્મપત્ની વેલીબેન નથી ને? તો વેલીબેને જે પતિવ્રતા ધર્મનું પાલન કર્યું કે પતિના સુખમાં સુખી અને પતિના દુઃખમાં દુઃખી, એ વેલીબેને કરી બતાવ્યું. આપણને ખબર નહીં પડી. આપણો પતિ તો સદા સુખદાતા, ધામધની અખંડ મૂળ ઘરનો વાસી, એ ધામધની શ્રી પ્રાણનાથ આપણો પતિ હોય અને આપણી અંગના આપણે અંગના નારો તો પતિના સુખ તો લેવા પડે ને.
અને પતિના સુખ નહીં લઈએ અને પતિના સુખ બીજાને ના કહીએ તો ના લાગે। जो कोई शब्द संसार में श्री प्राण वल्लभ आ सनंद किताब में आपना मन में सवाल पण थी जाय के सनंद किताब શું કારણ કે સનંદ કિતાબ માં એમ લખેલું કરે ભાઈ મુસલમાન ની વાત છે કુરાન ની વાત છે આયાતો છે। આપણા મનમાં તો સવાલ અને ઘણા બધા આપણે ડરના માર્યા સનંદ કિતાબ में આની વાતો નથી કરતા કારણ કે આપણે મુસલમાન થઈ ગયા। ओ भाई આ દુનિયાના ધર્મ ગ્રંથોના छिपा भेदों ने श्री प्राण वल्लभे खोलीने बताव्या। तो ओरिजिनल हिंदू આપણે છે। જાહેરી હિન્દુને ખબર નથી કે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા શું છે। જાહેરી મુસલમાન દાઢી ટોપીને ખબર નથી કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ શું છે। એક કલમાના ભેદ આપણે ખોલીએ છીએ। કોના દ્વારા? ઇલ્મે લંદુની તારતમ જ્ઞાન આ બ્રહ્મવાણી દ્વારા ખોલીને બતાવી સનંદ કિતાબ એ છે। ક્યારે સનંદ કિતાબનો ઉત્તરાંત થયું કે આપ શ્રી પ્રાણ વલ્લભ મહારાજ ઠાકુરના તનવા ઇન્દ્રાવતી બાઈ ઉપર વિરાજમાન જામનગર થી નીકળી દીપબંદર ને દીપબંદર થી જાગડી યાત્રા કરતા કરતા શિવપુર પાટણ થઈ અને મેડતાની ભૂમિમાં જ્યારે પહોંચ્યા અને મેડતામાં રાજા રામ અને ઝાંઝરભાઈના ઘેર પરમહંસરાજી શ્રી પ્રાણનાથજી દિવ્ય યાત્રાઓ આવી છે અને ધની તેડવા આવ્યા છે। ચલો પરમધામ જઈએ। કારણ કે જ્ઞાન માર્ગ હતો જ્ઞાન માર્ગથી સૌને સમજાવી આત્મજાગૃતિના માર્ગે લઈ જતા હતા। પણ જ્યારે સંધ્યાના સમયે મસ્જિદ પરથી મુલ્લાએ બાંગ પોકારી અને બાંગમાં क्षर अक्षर અને અક્ષરાતીતની વાત કરી। रोज तारतम्य बोलता था कि निराकार के पार 15 पार के भी पार। अपने आप दिन सुनिए इतनी खबर थी कि निराकार के पार 3 पार के पार 3 पार के पार कोई ने खबर नहीं निराकार के पार શું છે। मस्जिद ની બાંગ સાંભળી તો વેદ અને કતેવનું મિલાન કર્યું અને વેદ અને કતેવના મિલાન દ્વારા શ્રી પ્રાણ વલ્લભે આ સંસારમાં જાહેર કર્યું કે ભાઈ कुरान में अपना घर की बात है। सदगुरु देवचंद्र जी महाराज घणी वार आ वातो कहता पण लोकलाज मर्यादा मत पत अनुसार जाहिर नहीं थी। जे इंद्रावती बहन बाईना तन द्वारा जाहिर थवानी बात जागीना ब्रह्मांड की बात आप अक्षरात्मक संसार में जाहिर करे मिलान करे के ला इलाहा इल्लल्लाह। ला तो कया फना को फना माने निराकार फना माने बनवा ने मटवा और ब्रह्मांड જ્યારે ગીતામાં અક્ષર બ્રહ્માંડ કીધું બે મિલાન કર્યું। અક્ષર બ્રહ્માંડ માને 14 લોક 5 તત્વ 3 ગુણ 58 સમેત અક્ષર બ્રહ્માંડ। જ્યારે કુરાનમાં 14 તબક્કાની વાત છે। જે બનવાની મટવાવાળું સંસાર છે એ સંસારને ફનાન બજાવી એની પરેલા યોગ માયાનું બ્રહ્માંડ તટસ્થ અક્ષર પુરુષ એ પણ પરમાત્મા નથી। उद्वाह पुरुषत्व में परमात्मा की उदारता इल्लल्लाह एक खुदावंत ताला एक परवरदिगार एक है। गीता का पूर्ण पुरुषोत्तम 15मो अध्याय 16मो और 17मो श्लोक कुरान की पहली आयत जेने बांग ने अजान पुकारे कोई खबर नहीं पड़ी आ संसार में અને श्री प्राणनाथ जी के शब्द सारे तो संसार के ना खुले मायने भी कोई ना आ धर्म ग्रंथोना मायना परब्रह्म अक्षरातीतना संसार में आवे सिवाय खुली શકે એમ નથી। સો સબ ખાतिर મોમિન કે કોના માટે બ્રહ્મ સૃષ્ટિ કેટલા યુગ વિદ્યા કેટલા મનવંતરો વિદ્યા આપણા મનમાં સવાલ છે। હું આ પ્રણામીઓ આ નિજાનંદી આજકાલના આવે ને એમને તો ખબર પડી કે પરમાત્મા જગતનો એક છે। આપણામાં મત મતાંતર છે। તમે જ આગળ જાણી ગયા પરમાત્મા એક છે આપણા મનમાં મત મતાંતર કેમ ખબર જ નહીં પડી આપણને કે પિયા પ્રાણનાથ બ્રહ્મ સૃષ્ટિને કારણે આ સંસારમાં આવ્યા અને પરમધામની વાત અવશેષની વાત ખુદાવંત તાલાની વાત લઈને આવ્યા। બ્રહ્મ સૃષ્ટિને કારણે આ સંસારમાં આવ્યા આપણ સૌને દિવ્ય સંદેશ આપે કે રૂહે બે નિયાસથી બીચ મક્કા 12000
ના જાણે આ પર્સની સાહેબી આ પાર પરમધામની સાહેબીની ખબર નહોતી અને આ માયાના ખેડમાં બ્રહ્મ સૃષ્ટિ આવી તો વજૂદ જુદા ધારણ કર્યા. શું ધારણ કર્યા? વજૂદ માને શરીર અને શરીરમાં અલગ અલગ ધારણ કર્યા. તો અલગ અલગ શરીર, અલગ અલગ જાત, અલગ અલગ ગામ, અલગ અલગ કુટુંબ, અલગ અલગ પરિવારમાં આવી. રૂહે ઉતરી 18 વર્ણની માય પા 18 વર્ણમાં બ્રહ્માત્મા આવી. અને એ આવીને તો એમને ખબર નહોતી તમામ આ શૂન્ય નિરાકારના બજારમાં, નિરંજનના બજારમાં ટવાઈ ગઈ. આપણે વિતક સાહેબ પડીએ તો ખબર પડે આપણને કે વિતક સાહેબમાં શું વાત લખી છે. આમ જે ત્રીજ આવે છે મહારાજા છત્રસાલના જન્મદિવસની, તો મહારાજા છત્રસાલની શોભા શું એની પણ આપણને ખબર નહીં. પરમધામની આત્માઓ સમર્પણની બંદગીની વાત. આપણે તો એટલું જ જાણીએ છીએ કે આપણે કૃષ્ણ પ્રણામી છીએ. ભાઈ આપણે કૃષ્ણ પ્રણામી નથી. આ શબ્દ સારે સંસાર કે સનદ કિતાબ દ્વારા સમજીએ કે સૌથી પહેલા બ્રહ્માંડમાં વેદનું અવતરણ થયું ને તો તમામ લોકોએ કીધું અમે હિન્દુ છીએ. 1500 સાલ પહેલા કુરાન આવી ને તો લોકોએ એમ કીધું કે અમે મુસલમાન છીએ. વાસ્તવમાં સૃષ્ટિનું સર્જન થયું તો નર અને નારી. તો ધર્મ કયો થયો? તો બોલે માનવ ધર્મ. તો આ બીજા નવા ધર્મ પંથ પેંડા કઈથી પેદા થયા? તો બોલે જેના જેના વિચારધારામાં, જેની સમજમાં જે વસ્તુ આવતી ગઈ ને તો લોકોએ પોતાના લાભ, લૌકિક લાભ માટે એને ધર્મ, પંથ, પેંડા, મજહબ, સંપ્રદાય બનાવ્યો. અને સંપ્રદાય મજહબ બનાવે ને તો એ લોકો એટલું જ બોલ્યા, સોતો તેતા બોલિયા જો ગયા લો જહાં ચલ. अपनी अपनी अकले बयां करी मंजिल. પોતાની અકલથી, બુદ્ધિથી પોતાની મંજિલ માને પોતાનું સ્થાન નક્કી કર્યું. અને શ્રીમદ ભાગવત એમ કે આ 14 લોકના બજારમાં 9 પ્રકારની ભક્તિ, અને 9 પ્રકારની ભક્તિમાં સ્વર્ગ અને વૈકુંઠ સુધી તમામનો વાસ છે. અને સ્વર્ગ અને વૈકુંઠમાં જેનો વાસ છે એને જીવ સૃષ્ટિ કહેવાય છે. શું કહેવાય ભાઈ? બોલો શ્રી પ્રાણનાથ. અને જીવ સૃષ્ટિ કર્મકાંડથી વધીને આગળ જઈ શકતી નથી. જ્યારે કુરાનમાં શરીયત કીધી, જ્યારે જીવ સૃષ્ટિને કુરાનમાં આમ સૃષ્ટિ, એ વાત શ્રી પ્રાણનાથજી બ્રહ્મ સૃષ્ટિને કારણે લઈને આવ્યા કે ઓ ભાઈ તમારી આંખો ખોલો. સાથજી પહેચાન્યો એ વાણી સમયા ફજર. વાણીનો તો પડવી જ નથી. ઘરે નહીં લીધીએ તો શું થાય? વાણી પઢીએ નહીં તો શું થાય? પતિવ્રતા ધર્મ છે આપણો. તો પતિવ્રતા ધર્મમાં પતિની જોડે પત્ની વાત ના કરે તો એ પતિવ્રતા નારી કહેવાય? અરે બોલો ભાઈ, અરે બોલો. બોલો શ્રી પ્રાણનાથ. પતિવ્રતા નારી પોતાના પતિને પૂજે તે સાડી પહેર. ગુજરાતી પ્રકાશ ગુજરાતીમાં વાત લખી છે પતિવ્રતા નારીના. વ્યાસજી મહારાજે ભાગવતમાં પતિવ્રતા ધર્મના લક્ષણ લખાવ્યા છે. શ્રી પ્રાણનાથજી બંગલાજી દરબારમાં બિરાજમાન થઈ આપણ સૌ પરમાત્માઓને, આપણા સૌ સંસારના પ્રાણી માત્રને સંબોધન કરે બંગલાજી દરબારમાં. અને બંગલાજી દરબારમાં શ્રી પ્રાણનાથજી સંબોધન કરે મહારાજા છત્રસાલની સન્મુખ કે ભાઈ મહારાજા છત્રસાલ, તારે મને ખોળવો હોય ને, પ્રસંગ ઘણો લાંબો છે, તારે મને ખોળવો હોય તો હું 2 ચીજમાં છું, ક્યાંય જતો નથી. તારે મને ખોળવો છે તો એક તો હું સુંદર સાથની જમાતમાં, સુંદર સાથમાં બિરાજમાન છું, અને બીજો ક્યાં બેઠો છું? વાણી સિંગાર કિતાબમાં લખી જો વાણીમાં બેઠો. 26મું પ્રકરણ, 26મી ચોપાઈ, પ્રકરણ નંબર 2. આ વાણીમાં બેઠો છું. વાણીમાં જો વાણીમાં જ નહીં ખોળીએ, વાણીને ઘરે જ નહીં લાવીએ સાથજી, તો પરમધામ જવાશે? અને પરમધામ નહીં જવાય તો ખાલી લૌકિક હદની વાતો, લૌકિક હદના સુખો, સંપત્તિઓ જે જન્મ મરણના ચક્કરથી મનુષ્યને પાર કરાવી શકે. અને જન્મ મરણના ચક્કરથી આપણને જો પાર કરાવી ના શકતી હોય, લૌકિક સંપદા તો રાવણ પાસે પણ હતી. લૌકિક સુખ તો
આ સંસારના તમામ પ્રાણી માત્ર પાસે છે. અલૌકિક સંપદા નથી. અને અલૌકિક સંપદાની વાત શ્રી પ્રાણનાથજી બ્રહ્મસૃષ્ટિને કારણે ખોલીને બતાવે કે 14 લોકના બજારમાં, શૂન્ય નિરાકારના બજારમાં આપણે સૌથી પહેલા માનવ છે. માનવના પંચભૌતિક તનમાં જીવ સૃષ્ટિ બેઠી છે, જીવ બેઠો છે. જેના ઉત્તમ કર્મ છે એ ઉત્તમ કર્મ સ્વર્ગ અને વૈકુંઠની પ્રાપ્તિ કરશે, અન્યથા નહીં. સોનાની લંકામાં રહેનાર રાવણ પણ માનવ હતો. કર્મના સ્વભાવ અનુસાર એ લંકાનો રાજા રાવણ યુદ્ધના મેદાનમાં રોળાઈ ગયો. ધન દોલત ને માલ ખજાના અહીં પડ્યા રહેવાના, કશું પ્રાપ્ત ન થવાનું. શ્રી પ્રાણનાથજી બ્રહ્મસૃષ્ટિને કારણે માયના ખોલીને બતાવે કે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન જાગીએ ઇન ઘર. અને આ સનદ કિતાબ કુરાનના માયના છે. ત્રીજા દિવસની લીલાના અંતર્ગતમાં શ્રી પ્રાણવલ્લભ બ્રહ્મસૃષ્ટિઓને કારણે 90,000 જે હર્ફની વાત આપણે કરીએ છીએ, એ 90,000 હર્ફ માંથી 30,000 જાહેરી એટલે શરીયતના, 30,000 બાતુની એટલે જ્ઞાન અને ઉપાસનાના, અને 30,000 મારીફતના. એ 30,000 મારીફતના જે શબ્દો છે એ ખુદ ખુદાવંદ તાલા પરવરદિગાર સાક્ષાત હક્કી સ્વરૂપ આ સંસારમાં આવીને ખોલશે. સાથીઓ, પહેચાનો કે આ મારા મૂળ ઘરની વાત છે. મારો પ્રાણનાથ આપણને મુસલમાન બનાવવા નથી આવ્યો. મારો પ્રાણનાથ આપણને હિન્દુ બનાવવા નથી આવ્યો. મારો પ્રાણનાથ ક્રિશ્ચિયન અને શીખ ઈસાઈ બનાવવા નથી આવ્યો. મારો પ્રાણનાથ આ સંસારમાં આત્મ તત્વના જ્ઞાન દ્વારા પરમધામની મૂળ પહેચાન કરાવી, અક્ષરાતીતના મૂળ ધામની વાતો આ સંસારમાં જાહેર કરી તમને અખંડ મુક્તિના માર્ગે લઈ જવાનો છે, જે યોગમાયા બ્રહ્માંડમાં છે. સાથીઓ, ઓળખો, ઓળખાણ નહીં કરો તો પ્રાણનાથની પહેચાન નહીં થશે. અને પ્રાણનાથની પહેચાન નહીં થાય તો તમે દુનિયાને નહીં કહી શકો કે પ્રાણનાથ પૂર્ણ અક્ષરાતીત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ પ્રણામી કતવારા મંદિર છે. શાયદ આ કતવારાની બજારમાં કોઈને ખબર હોય કે પ્રાણનાથ પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ એ અક્ષરાતીત પરમાત્મા એક ખુદાવંદ તાલા પરવરદિગાર એનું સ્વરૂપ આ બ્રહ્માંડમાં કતવારાના ધર્મધરા પર છે. કારણ કે માયના ખોલીને આપણે કોઈને બતાવ્યા નહીં. પરમાત્મા કોઈ જાત, કુટુંબ, કબીલા, પુત્ર, પરિવાર નથી. બાઇબલ કે વી આર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બાય બોડી, નોટ બાય સોલ. આત્માથી આપણે નથી. અને માયના ખોલીને કરવા છે તો આપણે પહેલે એમ સમજવું પડે કે હું પરમધામની આત્મા છું અને આ ધામનો ધણી શ્રી પ્રાણનાથ એ પૂર્ણ સચ્ચિદાનંદ વિજયાવિનંદન બુદ્ધ નિષ્કલંક અવતાર તમામ ધર્મ ગ્રંથોની સાક્ષીએ મારા માટે આવે છે. તું દેખ દિલ વિચાર કે, તું દેખ દિલ વિચાર. ઇન્દ્રાવતી બાઈ ને સાક્ષાત શ્રી પ્રાણનાથજી મહારાજ સંસારમાં કેવું, ભાઈ તું દેખ દિલ વિચાર. આપણે આપણા દિલથી વિચાર જ નહીં કર્યો. આપણે બોલ્યા કે સતવાણી મત કે, બોલ્યા ખરા પણ સતવાણીને પકડી, સતવાણીને બોલ્યા. આપણે શું બોલવામાં શું છે? વેદ મંત્રમાં લખ્યું વચને શું કિમ દરિદ્રમ. વચન બોલવા એમાં ક્યાં ગરીબી થઈ જવાના? આપણે કઈ ગરીબ થઈ જવાના છે કે કઈ ધનારી દેવાના છે? બોલવું મોટું વચન, પછી જે થાય દેખી જાય. પણ તમને ખબર નથી કે કીડીના પગે ઝાંઝર બાંધે અને ઝાંઝર કીડીના પગે વાગે એ પણ પરમાત્મા સાંભળે છે. આપણા મનમાં જે વિચાર આવે એ મનના વિચારને પણ પરમાત્મા ધ્યાનથી જુએ છે અને સાંભળે છે. સપનામાં પણ અગર કોઈનું ગુરુ કરીએ તો પણ પરમાત્મા સાંભળે છે. એ જગતનો નિયમ છે. અને જે કર્મ છે જાગતા સપનામાં તમામ જગ્યા કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે. તું દેખ દિલ વિચાર કે. મહામતીજીની આત્મા સંસારમાં આપણ સૌને સંબોધન કરે કે હે સુંદર સાચી વિચારો.
કે શ્રી પ્રાણવલ્લભ અક્ષરાતી નગરા સંસારમાં ના આવ્યા હોત, ધનિયાએ બંધ છોડાવને, તો બંધ કોણ છોડાવતા? પ્રાણનાથજી ના આવ્યા હોત તો આજે પણ આપણે કર્મકાંડમાં સત્યનારાયણ ભગવાનની પૂજામાં લાગ્યા હોત, આજે પણ આપણે ખાટલા ને ગોદડાના બધું કાઢતા હોત, આજે પણ આપણે ઠાઠડીઓને બીજી જગ્યાએ મૂકતા, આજે પણ આપણે નવધા પ્રકારની ભક્તિ કરતા, માતા મહાદેવ ગણપતિ મહેશ નરેશની પૂજા કરતા. ધની આપણને સમજાવ્યું, ઓ ભાઈ, ધની ના આવ્યા હોત, પ્રાણનાથ પૂર્ણવર ના આવ્યા હોત, તમને તારતમ જ્ઞાન ના મળ્યું હોત, આ બ્રહ્મવાણી ના મળી હોત, આ બીતક સાહેબ ના મળ્યા તો તમે શું કરો? સાથજી પહેચાન્યું. સુંદર સાજી, ઓળખો આત્માના આધારને, પોતાના ઘરે સ્વરૂપ સાહેબ લઈ જાઓ, વાણીનું પઠન પાઠન કરો, રોજ 5 ચોપાઈ 10 ચોપાઈ, કાઈ નહીં કરો તો કાઈ નહીં, દીવા અગરબત્તી કાઈ નહીં કરો તો કાઈ નહીં, પતિ સાથે વાત કરો 5 મિનિટ 10 મિનિટ. કારણ કે ધની વાણીમાં બેઠા છે. તમે દિલથી વિચારો કે આજ દિન સુધી આપણે જે વાત કરતા રહ્યા, જેટલી સંપદા આપણને પ્રાપ્ત થઈ, એ તમામ સંપદા લૌકિક સંપદાનો નાશ થઈ ગયો, અલૌકિક સંપદાનો નાશ થયો નહીં. જ્ઞાન રૂપી માર્ગનો કોઈ નાશ નથી થતો. વેદ મંત્રમાં લખ્યું સૂત્ર, વેદ મંત્રમાં સૂત્ર લખ્યું, જ્ઞાન માર્ગ વધે છે. વ્યય કૃતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાન. વિદ્યાધન વધે છે. અને આ તો બ્રહ્મ વિદ્યા છે, આત્મ તત્વનું જ્ઞાન છે. 14 લોકના બ્રહ્માંડથી પરે. ઓ સાથજી, કતવારની બજારથી પરે આપણે જોઈ શકતા નથી અહીંયા બેઠા બેઠા. એક તત્વ 5 તત્વ છે, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ. એક તત્વ એક તત્વથી 10,000 ગણું તાકાતવર છે. એને ભેદવું કઈ સામાન્ય વાત નથી. કેવી રીતે સમજી શકીશું? સૃષ્ટિ વૈરાટ નિરૂપણની જ્યારે વાત આવશે ને ત્યારે જણાવશું કે વૈરાટ નિરૂપણમાં સૃષ્ટિના 5 તત્વ, 3 ગુણ, ટોટલ 58 છે. એને ભેદીને ત્યારે 7 શૂન્ય ઉપર છે, એની ઉપર એ 7 શૂન્યને આ 14 લોકના